नेपाळમાં પૂરને પગલે તબાહી, પીએમ મોદીએ નેપાળના પીએમ સાથે કરી વાતચીત તો બિહાર પર પૂરના ખતરાને લઈને અમિતભાઈ શાહે બિહાર સીએમ સાથે કરી વાત, તમામ મદદની આપી ખાતરી. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 3 થી 10 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમાં વરસાદનો વર્તારો, મધ્ય ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ સુધી વરસાદની શક્યતા. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, એસએમસીએ ભચાઉમાંથી ઈશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી પાડ્યો. અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓની ધરપકડ. સુરત સાયબર ક્રાઇમે ₹40.48 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રમાંથી 2 આરોપીઓ ઝડપાયા. ટેલિગ્રામ ગ્રુપ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી કરોડોની છેતરપિંડી આચરી. રક્ષાબંધન પૂર્વે સુરતમાં એલસીબી ઝોન 1ની મોટી કાર્યવાહી, 723 કિલો અખાદ્ય મીઠાઈ માવો ઝડપાયો. નકલી દૂધના માવામાંથી બનતી મીઠાઈનો પર્દાફાશ, વિવિધ દુકાનોમાંથી સપ્લાય થતો હતો. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મોટા સમાચાર પર નજર કરીએ તો ભાવનગર લઠ્ઠાકાંડમાં 5મા દિવસે પણ તપાસનો ધમધમાટ. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર પહોંચ્યા ડીએસપી કચેરી. ખાતાકીય તપાસ બાદ સમગ્ર મામલે રિપોર્ટ સુપરત કરશે. 2 દિવસથી પોલીસના ઉચ્ચ અધિકારીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા. અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં 27 આરોપીઓની ધરપકડ. લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે. ગૃહ રાજ્યમંત્રીની સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠકની સંભાવના. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, એસએમસીએ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો. ઈશ્વરભા દેવરાજભા ગઢવી નામનો આરોપી ઝડપાયો. ઝડપાયેલ આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી. પ્રોહિબિશન મુદ્દે રાંદેર પોલીસની મોટી કાર્યવાહી, 13.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂના જથ્થાની સાથે એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી. પોલીસે કુલ 14 જેટલા લાખનો મુદ્દામાલ પણ કબજે કરી લીધો. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી. અમદાવાદમાં બુટલેગરની સાથે પોલીસ કર્મીનો ઓડિયો ક્લિપ વાયરલ થયો. ઓડિયો ક્લિપ વાયરલ થતા બાદ હવે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જનક પૂંજાભાઈ સસ્પેન્ડ. બુટલેગર મોહમ્મદ હારૂન સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપમાં પકડાયેલો જે આરોપી હતો તે વાત કરી રહ્યો હતો કે જે પણ પકડાયેલો દારૂ છે તે છોડી દેવામાં આવે તે અંગે વાતચીત થઈ રહી હતી. ઓડિયો ક્લિપમાં બુટલેગરે 1.5 લાખ આપવા માટે તૈયારી બતાવી. સાહેબ 1.5 લાખમાં નહીં માને તેવું પોલીસ કર્મી કહેતો હતો. સમગ્ર ઘટનાની તપાસ એસીપી ઝી ડિવિઝનને સોંપવામાં આવી. બુટલેગર મોહમ્મદ હારૂનને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. हेलो हाँ जनक भाई बोलो। बताओ ना भाई क्या है यार, चालू का क्यों बा? बताओ ना तो भाई। साहब को बात की, हाँ वो मैंने मुगले को बोला, इतना बोला है चिल्ले राजपूत साहब ने, इससे आगे कुछ नहीं होगा। ये तुम्हारे पता हो ना यार, पर अभी क्या है। हाँ, अरे मैंने बात की अंदर जाके, अब हाँ नहीं मान रहे और तुम्हारा और उसका बहुत अंतर हो जाता है, लंबा हाँ। लंबा चौड़ा। बराबर, बताओ यार क्या तुम है? बोलो तो मैं कुछ होता है तो रास्ता कराओ। बोला तो सही 1.5 लाख यार, एक पेटी में कितने देवे? 1.5 लाख काम है क्या? पर कितने दिन के नाम को दे तुम वो तो देखो। 100 जन के भी नाम खुलेगे तो कुछ होने का नहीं है। एक पेटी में क्या होगा, चलो बताओ। अरे होना चाहिए होना, वो बात सही है। अभी खाली तुमको मालूम है कौन सा माल है अंदर? कोई भी माल हो डी नहीं है वो हमको मालूम है। क्या बोलते, पता ना है कि नहीं पता ना, वो बोलो ना। बताने को तो मैंने बोला उनको, तो बोलते हुए चले लास्ट में 3 साढ़े 3 करा दो। 1.5 लाख रुपए करवा देता हूँ, उससे ऊपर अपनी गुंजाइश नहीं है। हाँ 1.5 लाख करवा देता हूँ, उसके ऊपर अपनी गुंजाइश नहीं है भाई। कोई बात नहीं। 1.5 कम बोले।
अरे यार हमने तो कहा, हमको तो कभी कम ही नहीं लगते तो फिर? तुम्हारे जो भी देते हैं वो। पर वो साहब बोल रहे हैं, इतना है, इतना लोग है, राजस्थान व्यापारी ये सबके नाम को लेंगे तो इतना थोड़ा चलेगा। हाँ एक पेटी में 1.5 लाख रुपए कम नहीं है। ये तो लफड़ा बढ़ाना नहीं है, खोटा खोटा पच जावे तो अच्छा आएगा। मैं बात करता हूँ, इतने होता है वो तो एक बार बात करके बोलता हूँ। मैं जाता हूँ चौकी पे। અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ કેસમાં અમિત ડોંગરેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી. તેમના વહીવટદારની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી. સ્પેશિયલ એસીબી અમદાવાદ કોર્ટે અરજી નામંજૂર કરી. વહીવટદારની જામીન અરજી પણ નામંજૂર કરી દેવામાં આવી છે. અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ કેસનો આ સમગ્ર મામલો અમિત ડોંગરેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી. બોટાદના બરાણિયા શાળાના આચાર્ય વિરુદ્ધ પોક્સોની ફરિયાદ. આચાર્ય હર્ષદભાઈ ઝાલાની સામે ગુનો નોંધાયો. વિદ્યાર્થીનીઓની સાથે અડપલા કરતા હોવાનો આક્ષેપ. આચાર્ય દ્વારા આક્ષેપો ફગાવીને મોટા ખુલાસા કર્યા. શાળાની આસપાસ તમાકુના વેચાણ અંગે આચાર્યનો ખુલાસો. શાળા પાસે થતા બ્લાસ્ટિંગ સામે પણ આચાર્યએ અરજી કરવી હતી, ત્યારે ગામ લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી. ફરિયાદ કરવાનું કહેતા ધમકી આપ્યાનો પણ આક્ષેપ. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. આચાર્ય હર્ષદભાઈની સામે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. શાળાની આગળથી ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને માજી સરપંચના જ છે. ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને સરકારી જે હાઈસ્કૂલ છે ત્યાં બ્લાસ્ટિંગ પણ થાય છે. આજુબાજુના વિસ્તારમાં બહાર બ્લાસ્ટિંગ થાય છે, અવાજ પણ આવે છે અને સ્કૂલ હાલની એટલી બધી ડેમેજ થઈ ગઈ છે કે ના પૂછો. એટલે મેં આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ ડમ્પરો બંધ કરો. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબ સુધી આની રજૂઆત થાય છે, પણ આના કોઈ પગલાં લેવામાં ન આવતા હું અવારનવાર મારી નોકરીના સ્થળે હાજર હોય ત્યારે હું ધ્યાન રાખતો છું કે ભાઈ કોઈ ડમ્પર ના નીકળે, કોઈ વિદ્યાર્થીને નુકસાન ના થાય. બરાબર, તો આ લોકોને એ ગમતું નથી. અને બીજી વસ્તુ એ કે નેશનલ ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત શાળાની 500 મીટરની ત્રિજ્યામાં કોઈ એવું કોઈ વેચાય નહીં નશાકારક વસ્તુ, એનું પણ અમારે ધ્યાન રાખવાનું હોય છે. તો એ હું આજે મારી નોકરીના ફરજ રૂપે હું મારું ધ્યાન રાખી રહ્યો હતો ત્યારે આ લોકોએ મને જાતિ વિશે અપશબ્દો બોલ્યા, ગાળો બોલે, મારી નાખવાની ધમકી આપી. સુરતમાં ગરીબોના અનાજની કાળાબજારીની સામે કડક કાર્યવાહી. K14 સરકારી અનાજ દુકાનના સંચાલકની સામે ફરિયાદ. હિમલતા પટેલ, હિમાંશુ તોલાટ, કૈલાશ ખટીકની સામે ફરિયાદ. સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં કાર્યવાહી થઈ. ટેમ્પોની દુકાનમાંથી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પુરવઠા વિભાગની તપાસમાં અનાજ કાળાબજારીનો ખુલાસો થયો. ડભોલી વિસ્તારમાં આવેલી દુકાનમાંથી હેરાફેરી ઝડપાઈ. ટેમ્પોમાં સરકારી અનાજના કટ્ટા ભરાવવામાં આવ્યા હતા. અધિકારીઓ પહોંચે તે પહેલા જ આરોપીઓ ફરાર થયા. પોલીસે ત્રણેય આરોપીઓની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત પર પથ્થરમારો થયો છે. સુરત નજીક ઉત્તરાયણ સ્ટેશનની પાસે વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હતા. પથ્થરમારાની આ ઘટનામાં સામાન્ય કોચના કાચ ક્રેક થઈ ગયા. ઘટના બાદ રેલવે સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની. પથ્થરમારા મામલે પોલીસે શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. રેલવે પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી. जी हाँ, मतलब जैसे कि हमें सूचना मिली कि उसमें हमारी मतलब जो राज्यपाल आनंदीबेन भी थी, वो इवन कोच में थी, लेकिन ये स्टोन पेल्टिंग की जो घटना हुई है वो C6 और C10 मतलब कोच में हुई है और हमने आरोपी को गिरफ्तार कर लिया. બનાસકાંઠાના ડીસા રેલવે સ્ટેશન પર એસીબીની ટ્રેપ. તત્કાલ રેલવે ટિકિટ રિઝર્વેશનમાં લાંચ લેતા ઝડપાયો. ડીસા રેલવે સ્ટેશન બુકિંગ ઓફિસમાં એસીબીની રેડ. ચીફ બુકિંગ ક્લર્ક સુરેશકુમાર રામોજી સોલંકી ઝડપાયો. તત્કાલ ટિકિટ રિઝર્વેશન બદલ 500 રૂપિયા માંગ્યા. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીપીની સફળ ટ્રેપ. રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બોગસ ડોક્ટર ઝડપાયો. લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો શખ્સ પકડાયો. જેતપુરના ખીરાસર ગામ ખાતેથી આરોપી ઝડપાયો.
છેલ્લા 8 વર્ષથી મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. નરેશ રાણપરિયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી. એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી પાસેથી પોલીસે દવાઓનો મોટો જથ્થો પણ જપ્ત કરી લીધો. જૂનાગઢ નોબલ આયુર્વેદિક કોલેજ લાંચ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરીની સામે ફરિયાદ નોંધાઈ. પ્રોફેસર ડોક્ટર અભય નલાવડે સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર કેસ નોંધાયો. સમિતિના સભ્યોને 10 લાખ લાંચની ઓફર કરાઈ. 13 શિક્ષકો કોલેજમાં કાગળ ઉપર જ કાર્યરત. શિક્ષકોને ક્લીન ચીટ અપાવવા માટે લાંચની ઓફર કરી. સમિતિ સભ્ય ડોક્ટર રૂપાલી મહાદિકે ફરિયાદ નોંધાવી. વોટ્સએપ કોલ મારફતે લાંચ ઓફર કરાઈ હોવાનો પણ આક્ષેપ. કેસની વધુ તપાસ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ. સાવરકુંડલામાં રેલવે ઓવરબ્રિજના કામમાં ગંભીર બેદરકારી જોવા મળી. કામ દરમિયાન માથા પર લોખંડની પ્લેટ પડતા એક મજૂરનું મોત નીપજ્યું. 22 વર્ષીય બીજલભાઈ જીતેનભાઈ રોયનું મોત થયું. ઘટના સ્થળે સેફટી વગર મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું. જીયુડીસી વિભાગ ગાંધીનગરની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી. નાના બાળકો અને મહિલા મજૂરો કામ કરતા હોવાનો આક્ષેપ. ભાજપ નેતાએ જ મજૂરોની સલામતી અંગે સવાલો ઉઠાવ્યા. જવાબદાર એજન્સી અને અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ ઉઠી. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ખાતે જીયુડીસી દ્વારા ઓવરબ્રિજનું રેલવે ઓવરબ્રિજનું કામ અત્યારે ચાલી રહ્યું છે, જે 1 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ કામ સાવ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, બિલકુલ ધીમી ગતિએ અને ઓછા મજૂરીથી ચાલી રહ્યું છે. ગઈકાલે એક અહીંયા અકસ્માતની ઘટના બની છે, જેમાં 22 વર્ષનો એક યુવાન મૃત્યુ પામ્યો છે. જીયુડીસી અને આ જે એજન્સી છે તેની ઘોર બેદરકારી લીધે એક યુવાન વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. અહીં કામના સ્થળે જોતા કોઈ પણ પ્રકારના સેફટીના કોઈ સાધનો નથી. કામ બિલકુલ રગડ ચાલી રહ્યું. ભાવનગરમાં એસટી બસની અડફેટે માતા પુત્રીનું મોત નીપજ્યું. સિહોર ટાણા વરલ રૂટની એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતા સમયે દિવાલની સાથે અથડાઈ ત્યારે ફૂટપાથ પર ઉભા રહીને બસની રાહ જોતા માતા પુત્રીના મોત નીપજ્યા. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. એસટી બસ પૂરપાટ ઝડપે બહાર નીકળતા બ્રેક ન લાગતા અકસ્માત થયો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી દિવાલની સાથે ટકરાઈ. અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો. ડ્રાઈવર દિનેશ જાંબુચાને પોલીસ સ્ટેશને હાજર કરાયો. જોકે ડ્રાઈવરને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવાનું પણ સામે આવ્યું. રાજકોટના જેતપુરમાં 15 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ટ્યુશનથી ઘરે જતા વેળાએ તેને હાર્ટ એટેક આવ્યો. વિદ્યાર્થી રસ્તા પર ઢળી પડ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સાથે વિદ્યાર્થીઓ દોડીને મદદ પણ કરી. હોસ્પિટલ વિદ્યાર્થીને ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પૂર્વનું હૃદય માત્ર 30% જ કામ કરતું હતું. અમદાવાદમાં પૂર ઝડપે કાર ચલાવનારનો વિડીયો વાયરલ થયો. 300ની સ્પીડમાં કાર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ વિડીયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી. ગુનામાં વપરાયેલી ગાડી પોલીસે કબજે કરી. 24 વર્ષીય મોહમ્મદ આકરાન કાર ચલાવતો હતો. મોહમ્મદ આકરાનના પિતાના નામે ગાડી નોંધાયેલી છે. કાર ચાલક અમદાવાદના મીઠાખડી વિસ્તારનો રહેવાસી સોશિયલ મીડિયામાં વાયરલ થવા વિડીયો બનાવ્યો હતો. દાહોદમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો. પિકઅપ ટેમ્પોમાં વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા. વાહનમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા. પોલીસ અને આરટીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા. ફતેપુરાથી ડુંગર રોડ તરફ જતા રસ્તાનો આ વિડીયો, જોકે વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું. H1N1 ફ્લૂને લઈને આઈએમએ એડવાઇઝરી જાહેર કરી. ચોમાસામાં H1N1ના કેસોમાં વધારો થતા આઈએમએની સલાહ. H1N1ના મોટાભાગના કેસ હળવા છે, ગભરાવાની જરૂર નથી. તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો જેવા લક્ષણો.
ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક લેવાનું ટાળવું જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થાય તો ડોક્ટરની સલાહ લેવી. હોઠ આંગળીઓ વાદળી પડે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા માટે સલાહ આપવામાં આવી. ભીડભાડ અને બંધ જગ્યાએ માસ્ક પહેરવા માટે IMAની સલાહ. ફ્લૂના લક્ષણો હોય તો અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. H1N1 ને લઈને સાવચેતી જરૂરી, પરંતુ ગભરાવાની જરૂર નથી. ઐતિહાસિક યાત્રાધામ બહુચરાજીમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, બીજી તરફ મંદિરને અડીને આવેલું ગાયકવાડ સમયનું ઐતિહાસિક બાંધલિયા તળાવ તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે ગંદકી અને જંગલી વેલોથી ખદબદી રહ્યું છે. ભૂતકાળમાં તળાવના નવીનીકરણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટો વહીવટી નિષ્ક્રિયતાને કારણે પરત જતી રહી છે. જ્યારે નગરપાલિકાની રચના છતાં તળાવમાં વરસાદી પાણીને બદલે ગટર અને શૌચાલયના દૂષિત પાણી ઠલવાતા સમગ્ર વિસ્તારમાં ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તાલુકા પંચાયત પ્રમુખે પણ તંત્રની આ નિષ્ફળતા સ્વીકારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું. ત્યારે વિશ્વવિખ્યાત શક્તિપીઠના પ્રવેશ દ્વાર સમૂહ ઐતિહાસિક તળાવ ક્યારે દુર્દશામાંથી મુક્ત બનશે, આ અંગે સ્થાનિકોને દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આપ જોઈ રહ્યા છો કે તળાવ જેવું રહ્યું જ નથી, કે ચારે બાજુ ગંદકીઓના ઢગલા પડ્યા છે અને ગટરોના પાણી પણ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે. અને બસ સ્ટેન્ડની સંડાસ બાથરૂમનું પણ પાણી તળાવની અંદર આવી રહ્યું છે. આ તળાવ એક ઐતિહાસિક તળાવ છે, જે માનાજીરાવ ગાયકવાડ વખતથી પણ આ બંધાયેલું છે. અને આ તળાવનું પાણી માનસરોવર સાથે પણ કનેક્ટ થઈ રહ્યું છે, તો માની ગરિમા પણ અહીંયા સચવાતી નથી. ગ્રાન્ટ તો 2 થી 3 વખત સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી છે, પણ અહીંના સ્થાનિક વહીવટી તંત્રને જાણે કંઈ પડી જ ના હોય એમ આ ગ્રાન્ટ પણ પાછી સરકારમાં ગયેલી છે. પ્રયત્નો કરાયા હોત તો આ સ્થિતિ જ ના હોત અત્યારે, બરાબર છે. કારણ કે મા બહુચરનું યાત્રાધામ છે, વિશ્વવિખ્યાત છે, લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આટલું નજીક સરસ તળાવ હોવા છતાં પણ એનું કોઈ બ્યુટિફિકેશન અથવા તો સ્વચ્છતા નથી બિલકુલ. એટલે આ બાબતે બહુ તંત્રની ઘોર નિષ્ફળતા જ કહેવાય. કેટલા વર્ષોમાં કરીશું મારા ધ્યાનમાં આવ્યું છે, તે પછી મેં વહીવટી તંત્રને સંબંધિતને જાણ કરી છે કે ભાઈ આટલું સરસ મજાનું પવિત્ર યાત્રાધામ હોવા છતાં જો આપણે આ તળાવનો વિકાસ ના કરી શકીએ તો આપણે અહીંયાના લોકલ જે હોઈએ તો એનો આપણે કોઈ બેનિફિટ જ નથી ને. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પરંપરાગત દોરાવાળી રાખડીઓની સાથે ચાંદીની રાખડીઓનો ક્રેઝ અમદાવાદની બજારમાં ખૂબ જ વધી રહ્યો છે, જેમાં ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં પણ આ વર્ષે વેચાણમાં 20% નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 92.5 હોલમાર્ક વાળી આ ચાંદીની રાખડીઓ બહેનોની પહેલી પસંદ બની રહી છે. ચાંદીની રાખડીઓનો આ ટ્રેન્ડમાં આ વખતે ધાર્મિક પેન્ડલ વધારે જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને રુદ્રાક્ષ, સ્વસ્તિક, મયુરપંખ તેમજ ત્રિશૂળ, શિવજી, ગણેશજી અને કૃષ્ણ ભગવાનના આકર્ષક ધાર્મિક પેન્ડન્ટવાળી ₹500 થી લઈને ₹2000 સુધીની રેન્જ ધરાવતી અવનવી ડિઝાઇનની રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ચાંદીની રાખડી શુભ માનવામાં આવે છે, કારણ કે ચાંદી હંમેશા લાભકારક હોય છે, જેથી પોતાના ભાઈનો શુભ થાય તે માટે બહેન ખાસ ચાંદીની રાખડીની ખરીદી કરતી હોય છે. ભાઈ બહેનના સ્નેહનો પર્વ એટલે કે રક્ષાબંધન, અને રક્ષાબંધનને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે આ વખતે પણ ખાસ કરીને સોના ચાંદીની રાખડીનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ભલે સોના ચાંદીના જે ભાવ છે તે આસમાને છે, તેમ છતાં પણ કેટલાક જે અપર મિડલ ક્લાસ અને ખૂબ જ રીચ વર્ગ છે તેઓ હજી પણ સોના ચાંદીની જે રાખડી છે તે પસંદ કરતા હોય છે. એટલે કે અમદાવાદના બજારોમાં ચાંદીની રાખડી
રાખડીનો જે ક્રેઝ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને વિવિધ પરંપરાગત રાખડીઓની સાથે સાથે બહેનો હવે ચાંદીની રાખડીઓને પણ ખાસ પસંદ કરી રહ્યા છે. જો કે ચાંદીના ભાવમાં થયેલા વધારાની અસર રાખડીના ભાવ પર પણ જોવા મળી રહી છે, કારણ કે ગયા વર્ષે જે 250 રૂપિયાની અને 300 રૂપિયાની આસપાસ મળતી ચાંદીની રાખડીઓની શરૂઆતની કિંમત આ વર્ષે 500 ને પાર થઈ ચૂકી છે. ચાંદીની રાખડી વિશે વાત કરું તો ચાંદીની રાખડી 450-500થી સ્ટાર્ટ થઈ અને 2500-3000 સુધીની વિવિધ પ્રકારની અલગ અલગ વેરાયટીમાં રાખડીઓ આવતી હોય છે. જેમ કે 400-500ની વાત કરું તો રુદ્રાક્ષ છે, પછી નાની ડેલિકેટ ગણપતિની રાખડી છે, એવી રેન્જમાં આવતી હોય છે. અને 1500-2000માં ડાયમંડ જડિત હોય છે, હોમ છે, સ્વસ્તિક છે, એવી અલગ અલગ પ્રકારની રાખડીઓ આવતી હોય છે. અને ગોલ્ડની વાત કરું તો ગોલ્ડમાં જનરલી વધારે પડતી રુદ્રાક્ષની રાખડી વધારે ચાલતી હોય છે. સિંગલ રુદ્રાક્ષ છે અને એ 10-10 હજારથી સ્ટાર્ટ થઈને 25-30 હજાર રૂપિયા સુધીની એની રેન્જો આવતી હોય છે. સિંગલ રુદ્રાક્ષ, ડબલ રુદ્રાક્ષ, 3 રુદ્રાક્ષ, એ રીતે અલગ અલગ પ્રકારના આવતી હોય છે. એ પ્રમાણે નો ક્રેઝ છે અત્યારે વધારે પડતું. એમાં અત્યારે ગયા વર્ષે જે પ્રમાણે હતી એટલે જે 200-300ની રાખડીની કિંમત હતી એ જે અત્યારે આ વર્ષે 500-550ની કિંમત પર આવે છે. અને એ ભાવનો થોડીક અસર જોવા મળી છે. તેમ છતાં પણ બહેનો પોતાના ભાઈઓ માટે પ્રાઇસ જોતી નથી, એ અચૂક ખરીદી કરે છે અને એટલા જ પ્રેમથી ખરીદી કરે છે. એમાં પછી પ્રાઇસ નથી જોતા, એ કોઈ પણ પ્રાઇસ હોય એમને ગમવી જોઈએ બસ. એક પ્રકારનું રોકાણ એટલે કે આ વર્ષે પણ ચાંદીની રાખડીની બહેનોની પ્રથમ પસંદ બની છે, જેમાં અલગ અલગ પ્રકારની જે વેરાયટીઝ છે તે જોવા મળી રહી છે. એટલે કે આ વર્ષે પણ ભલે ભાવ મોંઘા થયા છે સોના ચાંદીના, પરંતુ કેટલીક એવી બહેનો છે કે જે ભાવની ચિંતા નથી કરતી, પરંતુ પોતાના ભાઈ માટે ચાંદીની રાખડીની ખરીદી કરી રહી છે. કેમેરામેન વિનોદ પર સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં ભીડભાડવાળી જગ્યા ઉપર હવે રાખડી બજારમાં ખરીદી માટે લોકો પણ ઉમટી રહ્યા છે. વિવિધ સ્ટોલ પર અવનવી વેરાયટીની રાખડીનું વેચાણ જોવા મળી રહ્યું છે. અવનવી ડિઝાઇન અને થીમ બેઝ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની. નાના બાળકો માટે કાર્ટૂન ચોકલેટ અને ચિપ્સવાળી રાખડીઓ જોવા મળી છે. ત્યારે અમેરિકન ડાયમંડ, સિલ્વર ડાયમંડ, રજવાડી રાખડીની માંગ, ચંદન, કુમતા, કલકત્તી અને કુંદન રાખડીઓની પણ ભારે ખરીદી કરવામાં આવી રહી છે. 10 રૂપિયાથી લઈને 1000 સુધીની રાખડીઓનું વેચાણ. ભાવ વધારા છતાં પણ બહેનોમાં ખરીદી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. भाई बहन का त्यौहार है तो उत्सुकता तो होती है लोगों में, और सभी लोग राखियाँ खरीद रहे हैं. अच्छी खासी भीड़ है और त्यौहार की उत्सुकता तो है ही है. इस बार किस तरह की राखी देखने को मिल रही है बाजार में? ठीक है, राखी का त्यौहार है, भाई बहन का त्यौहार है, तो वो त्यौहार के हिसाब से तो रहेगा ही माहौल. અમે અહીંયા ઘોડદો રોડ ઉપર આવ્યા છે રાખડીનું કલેક્શન જોવા. અહીંયાનું કલેક્શન બહુ જ મસ્ત છે. દર વખતે હું અહીંયાથી જ લઉં છું. મને બહુ જ ઉત્સુકતા છે, કેમ કે મતલબ મને દર વખતે રક્ષાબંધનનું બહુ જ સારું એવું હોય અને મને એમ થાય કે બધા કરતાં અલગ રાખડી બાંધું ભાઈઓને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો બારડોલીમાં ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટની કડક ટકોર. સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદે રેતી ખનનનો આક્ષેપ થયો. અધિકારીઓ અને ભૂસ્તર શાસ્ત્રીની કામગીરી સામે હાઈકોર્ટ નારાજ થયું છે. ઉદ્યોગ ખનિજ વિભાગના સચિવ અને સુરત કલેક્ટરને નોટિસ ફટકારી. ફરિયાદો છતાં તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો જે મામલો છે તેમાં ગેરકાયદે ખનન સામે કેમ પગલાં ન લીધા તેવો હાઈકોર્ટનો સીધો સવાલ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેનેડા પ્રવાસથી ગુજરાત પરત ફરશે. સીએમની આગેવાનીની હેઠળનું પ્રતિનિધિ મંડળ મોડી રાત્રે પરત ફરવાનું છે ગુજરાત. અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 3 વાગ્યા આસપાસ ડેલિગેશનનું આગમન થઈ જશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વિદેશ પ્રવાસે મુખ્યમંત્રી ગયા હતા. અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે પ્રતિનિધિ મંડળ ગયું હતું. 10 દિવસના વિદેશ પ્રવાસ બાદ સીએમ અને ડેલિગેશન પરત ફરશે ગુજરાત. અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 3 વાગ્યાની આસપાસ સીએમનું અને પ્રતિનિધિ મંડળનું આગમન થવાનું છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધોના પર્વ રક્ષાબંધન પહેલા ગુજરાત એસટી નિગમની મોટી ભેટ.
તહેવારો દરમિયાન બસ સ્ટેશનો પર જોવા મળતી ભારે ભીડ અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એસટી નિગમના કાફલામાં 101 નવી આધુનિક બસો ઉમેરવામાં આવી છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી આપી નવી એસટી બસોનું પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી નરેશભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે દર વર્ષે રક્ષાબંધનના દિવસે લાખો બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે એસટી બસ મારફતે મુસાફરી કરતી હોય છે. ગામડાઓથી લઈને મોટા શહેરો સુધીના રૂટ પર આ સમયે મુસાફરોનો ધસારો અતિશય વધી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને મુસાફરોને સમયસર તથા સલામત રીતે પહોંચાડવા માટે આ નવી બસોને વિવિધ રૂટ પર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવી બસો સામેલ થવાથી એસટી નિગમની પરિવહન ક્ષમતામાં વધારો થશે, જેથી રક્ષાબંધન જેવા મુખ્ય તહેવાર પર મુસાફરોને સીટો મેળવવામાં સરળતા રહેશે અને બસ સ્ટેશનો પર બિનજરૂરી ભીડ નિયંત્રિત થઈ શકશે. સામાન્ય લોકોની જે ટ્રાન્સપોર્ટ છે, પરિવહન છે, એ એસટી બસની આજે લગભગ 101 નવી બસો, આધુનિક બસો આજે સેવામાં મૂકવામાં આવી છે. આ 101 બસ પૈકી એમાં આપણે સ્લીપર બસ પણ છે, નોર્મલ બસ પણ છે અને મીડિયમ સાઇઝની બસ પણ છે. અને હવે જે હર્ષભાઈ સંઘવીએ જે સુધારા વધારાઓ કર્યા છે એને કારણે આ બસની સીટો પણ ખૂબ આરામદાયક છે. સ્વચ્છતાના ધોરણો પણ ઊંચા રાખવામાં આવ્યા છે. અને અહીંયા આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ચાની કિટલી પર પહોંચ્યા. ચ0 સર્કલ પાસે કાર્યકર્તા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ મુલાકાત કરી છે. શહેરના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જે મહાનગરપાલિકા ચૂંટણી નજીક આવી રહી છે ગાંધીનગરની, તેને લઈ હર્ષભાઈ સંઘવીની આ એક મુલાકાત, ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ચ0 સર્કલ ગાંધીનગરે આ કાર્યકરો સાથે હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી છે અને શહેરના હોદ્દેદારો સહિતના જે કાર્યકરો છે તે પણ આ ક્ષણે અહીં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ મહિલા કંડક્ટરો સાથે હર્ષભાઈ સંઘવીએ સંવાદ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવી એસટી બસો વિશે મહિલા કંડક્ટરો સાથે ચર્ચા કરી છે. હર્ષભાઈએ મહિલા કંડક્ટરોને કહ્યું કે તમારો વટ છે એસટીમાં યુપીઆઈના ઉપયોગ અંગે હળવી શૈલીમાં વાતચીત. હર્ષભાઈએ કહ્યું કે યુપીઆઈથી છૂટા પૈસાની ઝંઝટ ગઈ છે. તો બનાસ ડેરીના વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગોબરમાંથી ગૌરવ, કચરામાંથી સંપત્તિ અને ખેડૂતોની આવકમાં વધારો, આ ત્રણેય વિચારને એકસાથે સાકાર કરતું બનાસ ડેરીનું મોડલ હવે ઉત્તર ગુજરાતની ઓળખ બની રહ્યું છે. ધાનેરાના વીંછીવાડી ખાતે સુઝુકી બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને બનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કાર્યક્રમમાં હાજર હતા. એક સમયે પશુપાલકોને માત્ર ઢોર સાથે જોડીને જોવામાં આવતા હતા, પરંતુ આજે એ જ પશુપાલકો અને ખેડૂતો નવી ક્રાંતિના ભાગીદાર બન્યા છે. બનાસ ડેરી દ્વારા ગામડાઓમાંથી ગોબર એકત્રિત કરી પ્રતિ કિલો ₹1 દરે ખરીદવામાં આવે છે, જેનાથી પશુપાલકોને વધારાની આવક તો મળે જ છે, સાથે સાથે ગોબરમાંથી બાયો સીએનજીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ગુજરાતનું બનાસ બાયો સીએનજી મોડલ આજે સમગ્ર દેશ માટે ગ્રીન મોડલ અને પથદર્શક બની રહ્યું છે. 100 પ્લાન્ટ તો એ માત્ર બનાસ ડેરી નાખી શકે એવી ક્ષમતા એ માત્ર બનાસ ડેરીના પશુપાલકોનું જે ગોબરધન છે એના થકી સંભવ છે. હું માની શંકરભાઈને વિનંતી કરીશ, આપણે આજે 26 ઓગસ્ટ 2026 વીંછીવાડી ખાતે ધાનેરામાં આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું. આના મલ્ટિપલ ફાયદા છે. બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે. જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે.
તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે. તો નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સ્થાનિક કાર્યક્રમો અને તેના કારણે રોકાયેલા કેન્દ્રીય મંત્રીને મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રક્ષાસૂત્ર બાંધ્યું. નવસારી મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડની 13 મહિલા નગર સેવિકાઓ સહિત ભાજપ મહિલા મોરચાની 50થી વધુ બહેનો કાર્યક્રમમાં હાજર રહી હતી. આ બહેનોના સ્નેહના પ્રતિસાદ રૂપે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત તમામ મહિલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને દેશની રાજધાની દિલ્હી પ્રવાસનું વિશેષ ભેટરૂપ આમંત્રણ આપ્યું. દિલ્હી પ્રવાસની અનોખી ભેટની જાહેરાત થતાં જ ઉપસ્થિત મહિલા કાર્યકરોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ જ્યારે આજે નવસારી ખાતે પ્રોગ્રામ માટે આવ્યા હતા ત્યારે અમે સૌ બહેનોએ આજે એમની સાથે રક્ષાબંધનનો પર્વની ઉજવણી કરી છે. સાહેબે ખૂબ બધાને બધી જ બહેનોને ઉત્સાહથી એમના હાથ પર રાખડી બાંધવા માટે બધી જ બહેનો અમે ખૂબ ઉત્સુક હતા અને સાહેબે ખૂબ આરામથી બધાને સમય આપી અને બધાનો આ પર્વ બધા બહેનો સાથે ઉજવ્યું છે. અને સાથે સાથે ખુશીની વાત એ છે કે સાહેબે રક્ષાબંધનનો તહેવાર તો ઉજવ્યો પણ સાથે સાથે બહેનોને ભેટ તરીકે બધાને દિલ્હીનું તેડું પણ સાહેબે આપ્યું છે કે બધા આવો અને દિલ્હી સાંસદ જોવાનું પણ બધી બહેનોને એમણે એમના તરફથી આમંત્રણ આપ્યું છે. તો આદિજાતિના પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી. સાગબારા જમીન ખેડાણ વિવાદ મુદ્દે નરેશભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે સાચા હકદારોને જમીન આપવાની ના નથી, ખોટા દાવા સરકાર માટે મુસીબત છે. સાચા લોકોને અમે જમીન આપવાની ના નથી પાડી રહ્યા તેવું પણ નરેશભાઈએ કહ્યું છે કે જે ખોટા લોકો છે તેમને આપવામાં વાંધો છે, સાચા હકદારોને જમીન આપવાની કોઈ ના નથી. જ્યાં સુધી સાગબારા અને ઉમરપાડા વિસ્તારનો જે પ્રશ્ન છે એ પ્રશ્નો કેટલાક દિવસથી ત્યાં ધારણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે જે પ્રશ્ન હતા કે કેટલાક લોકોને અધિકારપત્રો જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે સાગબારમાં નોંધ પડવી જોઈએ. રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય. ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ. અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે. જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે. તો સાગબારા જમીન ખેડાણ વિવાદ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. સરકારે આ મામલે પોઝિટિવ નિર્ણય લીધો છે. સનદના આધારે ખેડૂતોને જંગલની જમીન ફાળવાશે. ખેડૂતોના આંદોલનનો અંત આવશે. ઉમરપાડાના ખેડૂતો સાથે વિવાદ થતા જમીન ખેડતા રોક્યા હતા. 2 વર્ષથી વન વિભાગના કર્મીઓએ ખેડૂતોને જમીન ખેડવા ન દીધી. જો આજે સાગબારાના ખેડૂતો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ઉમરપાડાના ખેડૂતો સાથે વાદ વિવાદ થતા એને જંગલ ખાતાના લોકોએ 2 વર્ષથી ખેડતા રોક્યા છે અને એના વિરોધમાં એનાથી નારાજ થઈને આજે 15-16 દિવસથી ધરણા પર બેઠા છે. લીલાબેનની આગેવાની બધા ખેડૂતો અને એ બધા મિશ્ર જ લોકો છે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો છે, બીજા કોંગ્રેસના પણ છે, આમ આદમી પાર્ટીના પણ બધા ખેડૂતો છે. પણ અમે બધા એક ખેડૂત તરીકે, એક આદિવાસી ખેડૂત તરીકે એમને સમર્થન કર્યું અને સરકારમાં પણ એ જ રીતના રજૂઆત કરી કે આને રાજકીય સ્વરૂપ ના આપતા એક માત્ર આદિવાસી ખેડૂતો છે ને આ જમીન પર જ એમનો નિર્વાહ છે અને સરકારે પોઝિટિવ રીતના એમના માટે નિર્ણય લીધો છે. પણ જે કેટલા વર્ષથી ખેડે, કોણ કેટલા એકર જમીન ખેડે છે એ પુરાવાના આધારે એમને જંગલની જમીન જે ભૂતકાળની અંદર જે સનદો મળી છે કેશુભાઈના સરકારમાં કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તે વખતે જ આપવામાં, એ બેઝ પર આ લોકોને પણ જંગલની જમીન એમને ફાળવામાં આવશે. તો બોટાદમાં દૂધ ડેરીમાં પોલીસના દરોડા બાદ કોંગ્રેસના આક્ષેપો. ઢાંકણિયા રોડ પર મહાશક્તિ ડેરીમાંથી પાવડર સીઝ કરાયો. 15 દિવસ બાદ સેમ્પલ રિપોર્ટ ન આવતા કોંગ્રેસે આક્ષેપ કર્યા. 10 ઓગસ્ટે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા હતા. ડેરી સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ તેવા કોંગ્રેસના આક્ષેપો છે. દૂધ ડેરીનું કામકાજ હજુ પણ ચાલુ હોવાના પણ આક્ષેપો કર્યા છે. અને ફૂડ એન્ડ ડ્રગ દ્વારા
તેના સેમ્પલના લેવામાં પણ આવ્યા છે, જેમાં 250 કિલો પાવડર શંકાસ્પદ મળી આવ્યો છે. તો આજ ઘણો સમય થયો, તો આની તપાસ ક્યાં પહોંચી છે અને કેટલી કાર્યવાહી થઈ છે? કારણ કે દૂધ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે. તમામ લોકો, બાળકોથી માંડીને તમામને દૂધ અત્યારે પીવામાં આવે તો એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અને આ કદાપી ચલાવી ન લેવાય. તો રાજ્યમાં મિશન સુરક્ષિત શક્તિ ડ્રાઈવનું પ્રથમ સપ્તાહ પોલીસે 500થી વધુ સંવેદનશીલ સ્થળોનું મેપિંગ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અભિયાન હાથ ધરાયું. 1033 જાહેર સ્થળોના સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યા. 12800થી વધુ મહિલા બાળકોને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવી છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે કે સપ્ટેમ્બર માસમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ શકે છે. 1 થી 9 સપ્ટેમ્બર દરમિયાન તારીખો જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર માસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે મેયર પદ અનામત છે. પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી કેટેગરીના મેયર રહેશે. તો નર્મદા જિલ્લાના રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરની નવી દેવસ્થાન કમિટીની નિમણૂકને લઈ મોટો વિવાદ સર્જાયો છે. યુવરાજ માનવેન્દ્રસિંહે કમિટીમાં રાજકીય પક્ષોના લોકોનો સમાવેશ કરવા સામે સખત નારાજગી વ્યક્ત કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજવી પરિવાર દ્વારા માતાજીને અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ પરિવાર સાથે કોઈપણ પ્રકારનો પરામર્શ કર્યા વગર જ કમિટીની રચના કરવામાં આવી. આ ઉપરાંત છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ ન થયાનો પણ ગંભીર આક્ષેપ અહીં કરવામાં આવ્યો છે. સમાજ માટે, પબ્લિક માટે એ મંદિર ભારત સરકારને સોંપી દીધું અને આજે જોઈએ તો એની દશા બહુ જ ખરાબ છે. એમાં પૈસાનું પણ દુરુપયોગ થઈ રહ્યું છે. ધર્મના નામથી ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે. તે મંદિર પણ તોડી નાખવામાં આવ્યું છે. અમુક ભાગ જે છે એને લીધે ત્યાં અસુરક્ષા બહુ છે. લોકો જેમ તેમ અંદર પેસી જાય છે, ચોરીઓ થાય છે. અને પહેલાં તો અગાઉ તો ટ્રસ્ટીઓ હતા પણ નહીં અને સાથે સાથે ઓડિટ પણ 25 વર્ષથી નથી થયું. મેં આરટીઆઈઓ કરી છે જાણવા માટે કે કેમ ઓડિટ નથી થયું. એટલે હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે. આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ. અમદાવાદમાં રેલવે ફૂડ વિજિલન્સની ટીમે મોટી કાર્યવાહી કરી છે. કાલુપુર રેલવે સ્ટેશને ફૂડ કેટરિંગમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ડીઆરએમ વેદ પ્રકાશની આગેવાની હેઠળ ટીમ બનાવાઈ હતી અને ભોજનની નબળી ગુણવત્તા અંગે ફરિયાદ મળતા સઘન તપાસ હાથ ધરવામાં આવી. ચણા અને તુવેર દાળમાં જીવાત મળતા બેઝ કિચન સામે કાર્યવાહી. ખાદ્ય ગુણવત્તામાં બેદરકારી દાખવતા બેઝ કિચન સામે કાર્યવાહી કરવામાં આવી. એજીએસ કેટરર્સને તંત્ર દ્વારા 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરકે એસોસિએટને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આગામી આદેશ સુધી બંને કિચન બંધ રાખવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. कुछ जगह अनियमितताएं मिली, बाकी जगह बहुत ही अच्छा था. जो कुछ जगह अनियमितताएं थी उनमें कुछ एग्जाम्पल्स हैं, जैसे कि एक जगह तो हमने बेस किचन इमीडिएटली बंद कर दिया वहाँ का. उसमें जो दाल थे जो उसके स्टॉक में उसके अंदर कीड़ा था. खाने में जो पानी जहाँ पानी भरा जाता था और उस एरिया में बहुत गंदगी थी. मक्खी और फ्लाई पूरे घूम रहे थे. जो बाकी बेस किचन है उसमें एक में तो ये देखा गया कि जो उसका स्टोर था उसमें एक्सपायर्ड पोहा और जो ब्रेकफास्ट के आइटम थे वो सील कंडीशन में रखे हुए थे. जो हमारी करीब 15 लोगों की टीम थी, 15 अलग अलग जगह हम लोगों ने ये किया और टोटल जो पेनल्टी रेज की वो 40 लाख के आसपास की है. તો રક્ષાબંધન પૂર્વે સુરતમાં એલસીબી ઝોન 1ની ટીમની કાર્યવાહી. 723 કિલો અખાદ્ય મીઠાઈ અને માવો ઝડપી પાડ્યો. સરથાણામાં મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટમાં દરોડા પાડવામાં આવ્યા. નકલી દૂધના માવામાંથી આ મીઠાઈ બનાવવામાં આવતી હતી. આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી. નકલી માવો અને મીઠાઈ વિવિધ દુકાનોમાં સપ્લાય પણ થતા.
દરોડા પાડીને 723 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ મેળવી તપાસ અર્થે મોકલવામાં આવ્યા. જો કે સમગ્ર મામલે LCB ઝોન 1 વધુ કાર્યવાही પણ હાથ ધરી છે. सरथाना पुलिस स्टेशन एरिया के विस्तार में सिल्वर चौक के पास एक गोडाउन में एक फूड एंड ड्रग्स डिपार्टमेंट के साथ एक रेड किया गया. हमें एक बातमी मिली थी कि यहाँ पे एक जो मानस है जिसका नाम भावेश भाई छगन भाई वगासिया है, ये डुप्लीकेट मावा अलग अलग विस्तार से लेके आता था, तलाला अहमदाबाद. सस्ते में मावा डुप्लीकेट मावा कलर डाल के 180 रुपये किलो में वहाँ से मावा खरीद के लाता था और यहाँ पे मिठाइयाँ बना के अलग अलग शॉप्स में होलसेल के तरीके से बेचता था. इसमें पुलिस ने वहाँ से टीम के साथ फूड की टीम के साथ 683 किलो जैसा मुद्दा माल वहाँ से बरामद किया, जो कि डुप्लीकेट मावा से बना हुआ मिठाइयाँ थी. उन मावा की मिठाइयों को टीम ने वहाँ पे अभी नष्ट किया है. તો ખાંડ મોંઘી થઈ જતા મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે. રક્ષાબંધન પર્વ ટાણે મીઠાઈના ભાવોમાં તોતિંગ ઉછાળો થયો છે. માવાની મીઠાઈમાં કિલોએ 40 રૂપિયા વધી ગયા છે, તો ડ્રાયફ્રૂટની મીઠાઈમાં 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તહેવાર બાદ ભાવ વધારવા એસોસિએશને અપીલ કરી છે. ભાવ વધારાથી ગ્રાહકોની ખરીદી પર અસર થશે. મોંઘવારીના કારણે તહેવારોની મજા ફીકી થઈ જશે. ખાંડ વધારા લીધે મીઠાઈ લેવી થોડી અઘરી પડે છે. પહેલાં આપણે જે વિચાર કરતા હતા કે ચલો ભાઈઓ માટે કાજુ કતરી લઈ જઈએ, હવે થોડું પોસિબલ નથી, કારણ કે કાજુ કતરીના ભાવ તો એનાથી વધી ગયા, એટલે આપણે ઓછાવાળી મીઠાઈ લઈ જઈએ છીએ. આ વખતે સ્વીટ त्यौहार तो नहीं कही सके, अपन फिक्की फिक्की त्यौहार कही शकाय है. जो मिडिल क्लास के लोग हैं या उनके अपर हैं, उनको बहुत फर्क ना पड़े 10-20 रुपये से, लेकिन जो नीचे वाले तबके के लोग हैं जिनकी आय 5,000 से 10,000 के बीच में है या उससे कम है, जो हेल्पर हैं या जो वर्कर है लेबर है, उनको पर बहुत फर्क पड़ेगा. और वो खरीदेंगे तो जरूर ही वही करेंगे, 100 ग्राम खरीदेंगे. जो 500 खरीदते थे 1 किलो खरीदते थे, वो 100-200 ગ્રામ ખરીદેંગે. 40 રૂપિયા જેવો વધારો દેખાઈ રહ્યો છે અમને. અને કાજુની આઈટમ કોઈ પણ હોય, કાજુની સ્વીટ્સ હોય, એમાં 70 થી 80 રૂપિયાનો વધારો દેખાશે. એમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ બંનેના ભાવ વધ્યા છે, એટલે એવી જે મીઠાઈઓ છે એમાં 70-80 રૂપિયા જેવો વધારો દેખાય છે. સૌથી હાઈએસ્ટ શુગરમાં જ અત્યારે અમને એ દેખાય છે. ઇવન ડ્રાયફ્રૂટમાં કાજુના ભાવ ઘણા બધા વધ્યા છે, ઇલાયચીના ભાવ હમણાં એકદમ શોર્ટ ટાઈમમાં બહુ વધ્યા છે, બદામમાં પણ ભાવ વધારો છે. એટલે ઓવરઓલ રો મટીરિયલ જે કોસ્ટ છે બધામાં ઇફેક્ટ દેખાય છે અમારી ફિલ્ડની. ગરાકીમાં ઘણી અસર છે. આશરે 25 થી 30% જેવું માર્કેટ ડાઉન દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા, સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદની 7% ઘટ છે. ગુજરાત રિજનની અંદર 9% વરસાદની ઘટ, સૌરાષ્ટ્ર પંથક વિસ્તારમાં 30% वरसादनी घट જોવા મળી રહી છે। तौर पे दक्षिणी गुजरात में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिला, जिसमें सबसे ज़्यादा जो है बारिश मॉडरेट रेन जो है वलसाड़ में दर्ज की गई है। साथ ही साथ अगर हम बात करें बाकी हिस्सों में, नॉर्थ गुजरात में जो है दाहोद खेड़ा के आसपास जो है लाइट रेन दर्ज किया गया है। सौराष्ट्र में भी जो है 2-3 जगहों पे लाइट रेन हुआ है, इससे ज़्यादा बाकी जगहों में रेनफॉल नहीं रहा। मोस्टली जो है सौराष्ट्र ड्राई रहा है पिछले 24 घंटों में। साथ ही बात करें आने वाले दिनों में, उसमें किसी भी प्रकार की हैवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है। રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે। દ્વારકા અને પોરબંદરમાં વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નથી તેવું પણ અંબાલાલ પટેલનું કહેવું છે। 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન પણ રહી શકે છે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નથી। તારીખ 3 થી 10માં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની ધારણા છે। જોકે આ ધારણા જ માત્ર છે અને એ તો જ્યારે તારીખ આવે ત્યારે કંઈક એનું વિશેષ કહી શકાય। માત્ર આ ધારણા પ્રમાણે દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં કંઈક 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં તારીખ 25-26માં
લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે અત્યારે હાલ જે ભેજ જે છે ચોમાસા બંગાળ ઉપસાગરના વાહનો એ દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ મુખ્યત્વે પેસિફિક મહાસાગરમાં જે સિસ્ટમો બની છે ત્યાં જાય છે અને અન્ય સિસ્ટમો વરસાદને પોષક નથી. એટલે તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ કે ત્યાંની આસપાસ વરસાદ થવાની શક્યતા રહે. તો સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવાનો જે મામલો છે તેમાં લાખણીના વાસણા ગામે ખેડૂતોએ ઢોલ વગાડીને માંગ કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ કાચી કેનાલમાં પાણી છોડાયું. ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 પંપ શરૂ કરવામાં આવ્યા. ચાંગાથી પમ્પિંગ કરી કેનાલમાં પાણી નાખવાનું શરૂ કરાયું. ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીને વિડીયો કોલથી રજૂઆત કરી. શંકરભાઈ ચૌધરીએ આપેલું વચન બીજા દિવસે પાળ્યું. દિયોદર, રાહ, થરાદ, લાખણીના ખેડૂતોને લાભ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો થયો છે. ઓખા મંડળના પોસીત્રા ગામના ખેડૂતો દ્વારા ભારે મહેનત વાવેલ માંડવી અને મરચીનો પાક પૂરતા પાણીના અભાવે સંપૂર્ણપણે નષ્ટ થવાની આરે છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને અન્ય ખરીફ પાકોનું વાવેતર પણ છોડી દેવું પડ્યું છે, જેના કારણે ખેતરો ખાલીખમ રહ્યા છે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી પણ પ્રબળ માંગ ઉઠવા પામી રહી છે. અમે વાવેતર કરી ગયા છીએ, એનું 1 માસ જેવું થઈ ગયું છે, પણ હજી કોઈ વરસાદ વાવેતર કર્યા પછી થયો નથી. બિલકુલ કોરી જમીન છે અને તલાવડા કે સિંચાઈ માટેની કોઈ તલાવડા ભરાણા નથી, તો સિંચાઈ માટે કોઈ સુવિધા કોઈ મતલબ નથી અને પાક બધા નિષ્ફળ થઈ ગયા છે. એમાં માંડવી પણ નિષ્ફળ થઈ ગઈ છે. એમાં હવે અમે કદાચ પાણી દેવી તો પણ કોઈ લાભ થાય એવું દેખાતું નથી અને સરકારશ્રીને વિનંતી કરી છે કે દુષ્કાળ જાહેર કરીને અને અમને સહાય કરો, જેથી કરીને અમારા ખર્ચા નીકળે. ક્યાંક છોડવું એવી રીતે મેં ઉભારીને પછી સાહસ કરીને મેં કીધું ખર્ચા પાણી તો ઉપડે, એના માટે કરીને મેં અડદ વાવ્યા. તો અડદ હવે લાગતું નથી કે વરસાદ આવે તો પણ થાય, કેમ કે 4-4, 5-5 પાંદડે માન અડદ થયા છે હવે હાલમાં. પણ એવું લાગતું નથી કે કોઈ પ્રકારનું અમને પ્રોફિટ થાય. નુકસાન છે. ગાંઠના 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરજા કરી અને લગભગ મિનિમમમાં મિનિમમ ખેડૂત 1.5 થી 2 લાખ રૂપિયાનો કરજો કરીને બધું નાનામાં નાનું ખેડૂત હોય ને એ 1.5 થી 2 લાખ રૂપિયા કરજો કરી અને પોતાનો ખેતી વાવી હોય. હવે લાગતું નથી કોઈના ઉપયોગમાં. અમારે મગફળીનું વાવેતર છે, ત્યાં મગફળીમાં વાવેતર કરી ગયા, પાછળમાંથી એક છાંટો પડ્યો નથી. એ તમારા સામે નજરને સામે છે, મગફળી ઊભી છે, એમાં વરસાદ થાય તો એમને ખેડૂતને ફાયદો થાય એમ નથી જરાય. ને જ્વારનું વાવેતર હતો, મગનું વાવેતર છે, તલનું વાવેતર છે, આમાં તો આ બધું ફૂસક ફેલાઈ ગયો. મગફળી છે એ થોડીક લીલી ઊભી છે ને માલને અત્યારે પાણી પીવા નથી, કૂવામાં કોઈને પાણી નથી, તળાવડામાં ક્યાંય પાણી નથી. અત્યારે અમારે ગામમાં મરચીના 40-50% વાવેતર થાય છે. અત્યારે કોઈને ખેડૂતને મરચી વાવવામાં પાણી નથી કે મરચીનું વાવેતર કરે કે મરચી વાવી જાય તો ખેડૂત કાંઈક ઊભા થાય એ શક્યતા નથી. તો જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. જિલ્લામાં માત્ર 30% જ વરસાદ વરસવાના કારણે ખેતરોમાં લહેરાતો પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ધ્રોલ પંથકના ખેડૂતો પોતાના જ હાથે ઊભા પાક પર ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ પાણીમાં જવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને પીડિત ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ તેવી પણ પ્રબળ માંગ ઉઠી રહી છે. પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે. ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી. ખેતી તો એક બાજુ રહી. એના માટે સરકાર કાંઈ પણ વિચારે. તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે. અત્યારે જે અમારે થોડા પાણી હતા ધ્રોલ તાલુકામાં અમુક ગામડામાં 5 થી 10%માં
જે અમે મગફળીનું વાવેતર કર્યું હતું 80 થી 90 દિવસની મગફળી થઈને ભયંકર રોગ આવ્યો, તેના માટે અત્યારે અમે જે રાપ રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધેલ છે. તો બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.